આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ ખાતે એઆઈ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે. અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે. દેશભરમાંથી વર્ષ 2024માં 25,000 કરોડ રૂપિયાથી વધુની મૂલ્યના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી. નીતિ આયોગે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણના વિસ્તરણ પર કમિશનનો અહેવાલ જાહેર કર્યો. ભારત ઉર્જા સપ્તાહ 2025નો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ થશે અને અમેરિકાના ગ્વાટેમાલામાં બસ અકસ્માતમાં 30 લોકોના મોત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી આજે કૃત્રિમ બુદ્ધિમત્તા એક્શન સમિટમાં સહ અધ્યક્ષતા કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર તેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાન દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. તે જ વખતે પેરિસમાં ભારતીય સમુદાયોના લોકોએ પ્રધાનમંત્રીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને મોદીના નારા લગાવી ત્રિરંગો લહેરાવી પ્રધાનમંત્રીના આગમનની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર તેઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમની લાગણીઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. બાદમાં તેઓ એઆઈ સમિટમાં હાજરી આપનારા નેતાઓ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિ ભોજનમાં હાજરી આપી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડ વાન્સ સાથે પણ વાતચીત કરી. ફ્રાન્સમાં આ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 2 દિવસ માટે અમેરિકાની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિત્તે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન પરિષદ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન સંકલિત આરોગ્ય ઉકેલો માટે યુનાની દવાઓમાં વિશેષતા વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહી છે. આ પરિષદ સંવાદ, સહયોગ અને જ્ઞાનના આદાન પ્રદાન માટે એક મંચ તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં યુનાની દવાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે માદક દ્રવ્યો સામે તેની શૂન્ય સહિષ્ણુતા નીતિ હેઠળ વર્ષ 2024માં 25,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે 2023માં જપ્ત કરાયેલા 16,000 કરોડ રૂપિયાથી વધુના ડ્રગની તુલનામાં તે 55%નો વધારો દર્શાવે છે. મંત્રાલયે કૃત્રિમ દવાઓ, કોકેન અને સાયકોટ્રોપિક પદાર્થો તરીકે ઉપયોગમાં લેવાતી ફાર્માસ્યુટિકલ દવાઓ સહિત હાનિકારક અને વ્યસનકારક પદાર્થોની જપ્તીમાં વધારો પણ પ્રકાશિત કર્યો. નોંધનીય છે કે જપ્ત કરાયેલા કોકેનના જથ્થામાં મોટો વધારો થયો છે, જે 2023માં 292 કિલોથી વધી વર્ષ 2024માં 1,426 કિલો થયો છે, જ્યારે હશીશની જપ્તી 2023માં 34 ક્વિન્ટલથી વધી 2024માં 61 ક્વિન્ટલ થઈ છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો, સુરક્ષા પરિસ્થિતિ, બજેટ સત્ર અને શાસનના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી શ્રી અબ્દુલ્લાની ગૃહમંત્રી સાથે આ ત્રીજી મુલાકાત છે. શ્રી અબ્દુલ્લાએ બેઠક દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પર મીડિયા સાથે વાતચીત કરતા આ મુજબ જણાવ્યું. जम्मू कश्मीर के स्टेटहुड के हवाले से बात हुई, जम्मू कश्मीर के सिक्योरिटी और वहाँ के हालात के हवाले से बात हुई. 3 मार्च को हमारा बजट सेशन लगना है, उस संदर्भ में गृह मंत्री साहब से बात हुई. गवर्नेंस और इन चीज़ों को लेके तफसीलन जो बातें करनी थी हमने की. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov
AIR@AIR.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABADને ફોલો કરશો. નીતિ આયોગે ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યોને રાજ્ય સરકારી યુનિવર્સિટીઓના માધ્યમથી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણના વિસ્તરણ પર કમિશનનો અહેવાલ જાહેર કર્યો છે. આ પ્રસંગે નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરીએ આશા વ્યક્ત કરી કે અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોનો કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રાલયો દ્વારા અમલ કરવામાં આવશે. તેમણે ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ અને રાજ્ય સરકારની યુનિવર્સિટી જેવી સંસ્થાઓને ઉચ્ચ ગુણવત્તા માટે પ્રયત્નશીલ રહેવા પણ આહવાન કર્યું. નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે આશા વ્યક્ત કરી કે આ અહેવાલ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવામાં મદદ કરશે. ભારત ઉર્જા સપ્તાહ 2025નો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ થશે. મીડિયાને માહિતી આપતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 4 દિવસીય મેગા ઇવેન્ટનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ મંત્રી અને સીઈઓની ભાગીદારી, પ્રદર્શન જગ્યા અને સત્રોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વભરમાં બીજો સૌથી મોટો ઉર્જા કાર્યક્રમ હશે. શ્રી પુરીએ જણાવ્યું કે દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સફળતાને વૈશ્વિક સ્તરે એક મોડલ તરીકે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેનેડા, જર્મની, જાપાન, અમેરિકા અને UK સહિત 10 દેશો પોતાના પેવેલિયન સ્થાપશે. પ્રયાગરાજ મહાકુંભમાં માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા યાત્રાળુ અને પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવા માટે ભારતીય રેલવે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી વૈષ્ણવે વર્તમાન ભીડની સ્થિતિની સમીક્ષા કરી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવેની તૈયારી અંગે ચર્ચા કરી. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે મહાકુંભ માટે શહેરના 8 સ્ટેશનો પર વિસ્તૃત વ્યવસ્થા કરી છે. प्रस्तुत है आ अंगेनो अहवाल. श्री वैष्णव ने बताया कि केंद्र सरकार श्रद्धालुओं के लिए रेलवे स्टेशन पर सर्वोत्तम संभव व्यवस्था बनाने के लिए उत्तर प्रदेश सरकार के साथ मिलकर काम कर रही है. रेलवे बोर्ड के चेयरमैन और सीईओ सतीश कुमार ने बताया केवल एक स्टेशन प्रयागराज संगम शुक्रवार तक यात्रियों की आवाजाही के लिए बंद रहेगा, जो एक नियमित कार्य है. प्रयागराज जंक्शन सहित शहर के सभी 8 स्टेशन पूरी तरह चालू है. इस बीच भारतीय रेलवे के सभी जोन भी महाकुंभ के दौरान उपलब्ध सेवाओं के बारे में यात्रियों को सूचित करने और किसी भी गलत खबर को रोकने के लिए लगे हुए हैं. रेलवे बोर्ड के सूचना एवं प्रचार विभाग के कार्यकारी निदेशक दिलीप कुमार ने कहा कि संगम क्षेत्र के विभिन्न रेलवे स्टेशनों पर 13,000 से अधिक रेलवे कर्मियों को तैनात किया गया है. ગ્વાટેમાલા શહેર નજીક એક બસ ખાડામાં પડી જતા ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ બસ વ્યસ્ત રૂટ પર મુસાફરી કરી રહી હતી ત્યારે પુએન્ટ બેલીસથી લગભગ 20 મીટર નીચે પડી હતી. ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિએ 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને દેશની સૈન્ય અને આપત્તિ એજન્સીને પ્રતિભાવ પ્રયાસોમાં મદદ કરવા માટે તૈનાત કરી છે. રાજધાની શહેરના ફાયર સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અને હવે આજના અખબારોના સમાચારો રજૂ કરે છે સિમ્પલ ઠાકર. નમસ્કાર. આજના તમામ અખબારોમાં મહાકુંભમાં ભારે ભીડને કારણે રસ્તાઓ પર કિલોમીટર સુધીના ટ્રાફિક જામની હેડલાઇન છે. તમામ અખબારોએ ટ્રાફિક જામના દ્રશ્યો પહેલા પેજ ઉપર તસવીર સ્વરૂપે પ્રસિદ્ધ કર્યા છે. ગુજરાત સમાચારે હેડિંગ બનાવ્યું છે કે મહાકુંભમાં મહાભીડ, દેશનું સૌથી મોટું ટ્રાફિક જામ. સંદેશે લખ્યું છે કે મહાકુંભમાં જવાના રસ્તે લાખો અટવાયા. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે પ્રયાગરાજમાં 3 દિવસથી દરરોજ 5 લાખ વાહનો આવી રહ્યા છે. આવતીકાલ સુધી રાહત નહીંના સમાચાર હેડલાઇનમાં છે. આ ઉપરાંત તમામ અખબારોએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાના, રાષ્ટ્રપતિ દ્વારા મહાકુંભમાં સ્નાન તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી પરીક્ષા પે ચર્ચાના સમાચાર પણ દરેક અખબારોએ પહેલા પેજ ઉપર પ્રકાશિત કર્યા છે. જ્યારે સ્થાનિક અને રાજ્યના સમાચારમાં દરેક ગુજરાતી અખબારોએ ટીમ ઇન્ડિયાને અમદાવાદમાં આગમનના સમાચારની તસવીરો સાથે છાપ્યા છે. નમસ્કાર. અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ ખાતે AI એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે. દેશભરમાંથી વર્ષ 2024માં 25,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. અને ભારત ઉર્જા સપ્તાહ 2025નો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.